હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં, રાઈટ? તો આજના લેક્ચરની અંદર બેટા આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ છે તમારું જન્યુ વહનની પ્રક્રિયા. બેટા તમારું ચેપ્ટર નંબર 2 જે છે અત્યારે ચાલી રહ્યું છે કે જેની અંદર તમને નામ આપેલું છે માનવ પ્રજનન, રાઈટ? હવે માનવ પ્રજનન જે બેટા સ્ટાર્ટ કરતા પહેલાં મેં તમને કીધું એમ કે તમારો આ જે લેક્ચર જે ચાલી રહ્યો છે એ હાલ જોવા જઈએ તો તમારો એક ટોપિક ચાલી ગયો છે, એ છે નર પ્રજનન તંત્ર. બીજો ટોપિક છે બેટા એ છે માદા પ્રજનન તંત્ર. એટલે જે લોકો બેટા આ વિડીયોને જે હાલ નવા જે જોઈ રહ્યા છે એના માટે જે છે એ એક ખાસ ઇન્સ્ટ્રક્શન આપું છું બેટા કે આની પહેલાં જે છે તમારે 2 વિડીયો જે છે જે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર જેના અલગ અલગ મેં પાર્ટ કરેલા છે એ બધા એક વખત જોઈ લેવાના રહેશે. ડન? તો આજના લેક્ચરની અંદર બેટા આપણે શરૂ કરવા જઈ રહ્યા છે એ છે જન્યુ વહન. બેટા જન્યુ વહન જે છે એ સ્ટાર્ટ કરતા પહેલા એક વસ્તુ તમે સમજી લો કે જન્યુ જનનની પ્રક્રિયા કેવી રીતે થશે. તો જન્યુ જનનની અંદર તમે એનસીઈઆરટીમાં જોશો બેટા 2 વસ્તુ આપેલું છે, એક શુક્રકોષ જનન અને એક અંડકોષ જનન બેટા, રાઈટ? હવે સિમ્પલ વસ્તુ તમે સમજો કે કોઈ પણ જે વ્યક્તિ જે છે, રાઈટ, કોઈ પણ વ્યક્તિ જે છે એનું આપણે જે છે એ સજીવ શરીર જોઈએ, સમજો, રાઈટ? કોઈ પણ વ્યક્તિનું આપણે શરીર જોઈએ, પ્રાણી શરીર જોઈએ બેટા, રાઈટ? તો શરીરની અંદર બેટા આપણને 2 પ્રકારના જે છે આપણને કોષો જે છે એ જોવા મળે છે, સમજો. 2 પ્રકારના કોષો જોવા મળે છે બેટા, જેમાં 2 પ્રકારના કોષોની અંદર એક તમને જોવા મળશે બેટા દૈહિક કોષો, શું જોવા મળશે આપણને? દૈહિક કોષો જોવા મળશે બેટા, અને એક તમને જોવા મળશે બેટા લિંગી કોષો. ક્લિયર? અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે જો તમને એવો ક્વેશ્ચન પૂછે કે દૈહિક કોષો જે છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો ખાસ યાદ રાખજો બેટા જેને ઓટોઝોમ તરીકે ઇન્ડિકેટ કરવામાં આવે છે, ઓટોઝોમ, રાઈટ? અને જો લિંગી કોષોની વાત કરીએ બેટા તો એને કહેવામાં આવે છે એલોઝોમ. શું કહેવામાં આવે છે બેટા? એલોઝોમ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા આ બધી વસ્તુ તમને ક્યારેક કામ આવશે કે જ્યારે તમે જેનેટિક સ્ટડી કરશો, જનીન વિદ્યા વિશેનો જ્યારે અભ્યાસ કરશો, આનુવંશિકતા વિશેની જ્યારે માહિતી મેળવશો ત્યારે તમને જે છે આવા વર્ડ્સની તમને જરૂર પડશે બેટા. એટલા માટે હાલથી જ તમને જે છે એ પ્રેક્ટિસ સાથે કરાવું છું કે અહીંયા તમને જે છે દૈહિક કોષો જેને શું કહેવામાં આવે છે? ઓટોઝોમ કહેવામાં આવે છે, અને લિંગી કોષો જેને શું કહેવામાં આવે છે બેટા? એલોઝોમ જે છે એ કહેવામાં આવે છે. નાવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા શાંતિથી સમજજો કે આજે દૈહિક કોષો જે છે એની અંદર જો આપણે કોષ વિભાજનની પ્રક્રિયા જોઈએ તો કોષ વિભાજનની અંદર તમે જોઈ શકો છો બેટા કે ત્યાં આપણને જે છે એ 2 પ્રકારના જે છે એ કોષ વિભાજન જે છે એ જોવા મળતા હતા બેટા, જેની અંદર 11th નો કોન્સેપ્ટ છે બેટા કે જેની અંદર તમે ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન ભણી ગયા છો, રાઈટ? તો આની અંદર તમે જોશો બેટા તો તમે એક ભણી ગયા છો સંભાજનની પ્રક્રિયા અને બીજી તમે ભણી ગયા છો બેટા અર્ધીકરણની પ્રક્રિયા. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજો કે મનુષ્યની અંદર જે 2 પ્રકારના કોષો આવેલા છે, એક દૈહિક કોષો આવેલા છે અને એક લિંગી કોષો આપેલા છે બેટા. અને આ જે દૈહિક કોષો જે છે બેટા જેની અંદર તમને કેવા પ્રકારની રચના, કેવા પ્રકારનું વિભાજન તમને થતું જોવા મળશે બેટા? તો ખાસ યાદ રાખજો કે જેની અંદર તમને સંભાજન જોવા મળશે, રાઈટ? અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જો આપણે એલોઝોમની વાત કરીએ બેટા તો એની અંદર કઈ પ્રક્રિયા થતી જોવા મળશે બેટા? તો કે અર્ધીકરણની પ્રક્રિયા. એકદમ સિમ્પલ બેટા. કઈ પ્રક્રિયા જોવા મળશે? અર્ધીકરણની પ્રક્રિયા જે છે એ થતી જોવા મળે છે. નાવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે જો આપણે અર્ધીકરણ રિલેટેડ એટલે કે લિંગી કોષ રિલેટેડ જ્યારે આપણે ડિસ્કશન કરીએ છીએ તો આપણને એ બી ખ્યાલ છે કે અર્ધીકરણ જે છે એ પણ 2 ભાગમાં વિભાજિત છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2, હે ને? અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 આવી રીતે 2 ભાગમાં જે છે એ વિભાજિત થયેલું જોવા મળે છે, રાઈટ? અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યારે આપણે લિંગી કોષોની વાત કરીએ છીએ એટલે લિંગી કોષોનું જ્યારે નિર્માણ થાય છે, જન્યુનું જ્યારે નિર્માણ થાય છે ત્યારે એ દરમિયાન આપણને કઈ પ્રક્રિયા થતી જોવા મળશે બેટા? અર્ધીકરણની પ્રક્રિયા. તો સમજો કે આજના લેક્ચરની અંદર આપણે જે સ્ટડી કરવાનું છે બેટા એ કઈ પ્રક્રિયા સ્ટડી કરવાનું છે? તો કે જન્યુ જનનની પ્રક્રિયા, રાઈટ?
તો જન્યુજનનની અંદર બેટા આપણને ખ્યાલ છે કે બે પ્રકારના જે છે એ તમને વિભાજન જે છે એ જોવા મળે છે. જન્યુજનનની અંદર કેટલા પ્રકારના છે બેટા? બે પ્રકાર છે, જેની અંદર એક વસ્તુ આપણે ભણીશું એ છે શુક્રકોષ જનનની પ્રક્રિયા. રાઈટ, કઈ પ્રક્રિયા ભણીશું બેટા? શુક્રકોષ જનનની પ્રક્રિયા. ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. અને નેક્સ્ટ આપણે જે ડિટેલમાં સ્ટડી કરવાનું છે બેટા એ છે અંડકોષ જનનની પ્રક્રિયા. તો નામ ઉપરથી જ બેટા શુક્રપિંડની અંદર જે શુક્રકોષોનું જે નિર્માણ થવાની ઘટના જે છે જેને શુક્રકોષ જનન કહેવામાં આવે છે બેટા. અને અંડપિંડમાં જે અંડકોષોનું નિર્માણ થવાની ઘટના છે જેને અંડકોષ જનન કહેવામાં આવે છે. સિમ્પલ છે બેટા. આને હવે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું બેટા. બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જે લોકો જે છે આ મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જોવે છે બેટા એ આગળના જેટલા બી વિડીયો જે છે એ એક વખત જે છે એ જોઈ લેવા, જેથી કરીને તમારો આગળનો જે પોર્શન બાકી છે એ તમે કવરઅપ કરી લેજો અને એના રિલેટેડ જે કોઈ નોટ્સ જે છે એ નોટ્સ તમે ત્યાંથી જોઈ શકો છો બેટા. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમને જે છે આ બધા વિડીયો કેવા લાગે છે એ એક વખત જે છે એ કમેન્ટ બોક્સમાં કહેવું બેટા. રાઈટ, ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. તો જોવું જોઈએ કે આજનો જે તમારો ટોપિક તમને આપેલો છે એ ટોપિકનું નામ કંઈક આવું છે. શું નામ છે બેટા? જોવું જોઈએ એ ટોપિકનું નામ કંઈક આવું છે. શું છે? તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે પ્રજનન કોષો જે છે એનું નિર્માણ જે છે એ કેવી રીતે થશે. રાઈટ, ટોપિકનું નામ શું છે બેટા? પ્રજનન કોષોનું નિર્માણ. નાવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે પ્રજનન કોષોનું નિર્માણ જે છે એને બીજા જન્યુજનન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ઇંગ્લિશમાં બેટા એને કહેવામાં આવે છે ગેમેટોજિનેસિસ. ગેમેટનો મતલબ છે અહીંયા ગેમેટ, જેનો મતલબ થશે જન્યુ, અને જે તમને આપેલું છે જીનેસિસનો મતલબ છે જનન, અને આ જનનનો મતલબ છે નિર્માણ. તો ઇન શોર્ટ પ્રજનન કોષોનું નિર્માણ જેને ગેમેટોજિનેસિસ પ્રોસેસ કહેવામાં આવે છે. રાઈટ બેટા, ચલો નેક્સ્ટ ડિસ્કસ કરીએ છીએ બેટા. તો નેક્સ્ટ તમને જે આપેલું છે કે જેની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોજો બેટા. નેક્સ્ટ તમને જે આપેલું છે જેની અંદર તમને શું કહેવા માંગે છે બેટા? તો તેની અંદર તમે જોશો કે લિંગી પ્રજનન કરતા પ્રાણીઓની પ્રજનન કોષ નિર્માણ કરવાની ઘટનાને હમણાં જ કીધું ને બેટા કે પ્રજનન કોષોનું જે નિર્માણ થાય છે એ નિર્માણ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે બેટા? જન્યુજનન જે છે એ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? જન્યુજનન જે છે એ કહેવામાં આવે છે. હમણાં જ મેં તમને વાત કરી બેટા કે પ્રાણી દેહમાં મેનલી કેટલા પ્રકારના? તો કે બે પ્રકારના કોષો તમને જોવા મળે છે, એક દૈહિક કોષો અને એક લિંગી કોષો. ચલો આગળ આપણે જોઈએ બેટા. તો જોવું જોઈએ કે પ્રાણી તેમના દેહમાં બે પ્રકારના કોષો ધરાવે છે કે જેની અંદર તમને એક જોવા મળે છે બેટા દૈહિક કોષો. નાવ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. અને બીજું તમને જોવા મળે છે પ્રજનન કોષો. અને દૈહિક કોષો જે છે જેને ઇંગ્લિશમાં સોમેટિક સેલ્સ કહેવામાં આવે છે બેટા, અને પ્રજનન કોષો જે છે એને ઇંગ્લિશમાં રિપ્રોડક્ટિવ સેલ્સ કહેવામાં આવે છે. મેં તમને હમણાં જીનેટિક્સની ટર્મની અંદર મેં સમજાવ્યું બેટા. જીનેટિક્સની ટર્મની અંદર મેં તમને શું કીધું બેટા? તો કે જીનેટિક્સમાં મેં તમને કંઈક આવું કીધું કે દૈહિક કોષો જે છે એને ઇંગ્લિશમાં આપણે કહીશું ઓટોઝોમ બેટા. રાઈટ, અને પ્રજનન કોષો જે છે એને ઇંગ્લિશમાં આપણે કહીશું એલોઝોમ. કોઈ ગભરાવાની જરૂર નથી બેટા. આપણે જ્યારે જીનેટિક્સ જોઈશું ત્યારે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. રાઈટ, ચલો તો નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે દૈહિક કોષોની અંદર કઈ રીતે તમને જોવા મળશે વિભાજન બેટા? તો કે સંભાજનની પ્રક્રિયા જોવા મળશે. હમણાં જ આપણે જોયું બેટા. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જો આપણે એ સમયે એની સંખ્યા જે છે કેવી તમને જોવા મળશે બેટા? બેવડાથી તમને જોવા મળે છે. ચલો ડન, આગળ ડિસ્કસ કરીએ બેટા. તો જનન અધિચ્છદ કોષો જોઈએ તો જનન અધિચ્છદ કોષો તમને ખબર હોવી જોઈએ બેટા કે જો શુક્રપિંડ જે છે એનો આપણે એલએસ લઈએ, લોન્જિટ્યુડિનલ સેક્શન, ઊભો છેદ લઈએ તો એમાં શુક્રોત્પાદક નલિકા જોવા મળતી હતી. અને આ શુક્રોત્પાદક નલિકાનો આપણે આડો છેદ લઈએ તો સૌથી બહારનું સ્તર જેને અજનન અધિચ્છદ કહેવામાં આવે છે બેટા. સેમ વસ્તુ અંડપિંડ જે છે એની આંતરિક રચના જોઈએ તો આંતરિક રચનામાં જે સૌથી બહારનું જે આવરણ જે છે જેને જનન અધિચ્છદ કહેવામાં આવે છે. રાઈટ, તો આ જનન અધિચ્છદ કોષનું યાદ રાખજો ક્રમશઃ બે વિભાજન થતા જોવા મળે છે બેટા. એક તમને જોવા મળશે સંભાજન અને એક આપણને જોવા મળશે અર્ધીકરણ. અને આ બંને કોષ વિભાજન દ્વારા કોનું નિર્માણ થશે બેટા? તો કે પ્રજનન કોષો જે છે એનું નિર્માણ થશે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નરજનન કોષોનું નિર્માણ થશે તો એને આપણે કહેશું શુક્રાણુ શુક્રકોષ અથવા તો નરજન્યુ. અને જો માદાજનન કોષ હોય તો એને આપણે બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? માદાજન્યુ તરીકે પણ
અંડકોશ અને ઇવન જે છે એ ઈંડુ તરીકે પણ ઓળખવામાં આવે છે. બેટા અલગ અલગ રેફરન્સ બુક તમે જો પ્રિફર કરો છો ફોર ધ MCQ, તો MCQની અંદર તમને આવા અલગ અલગ પ્રકારના જે છે એ તમને શું આપેલા છે બેટા, શબ્દ આપેલા હશે. તો બેટા આ પીપીટી તમારા માટે એવી પીપીટી છે કે જેની તમે કોઈ બી રેફરન્સ બુક યુઝ કરશો તમારા માટે કોઈ શબ્દ જે છે એ નવો નહીં હોય, રાઈટ. મોસ્ટ પ્રોબેબલી બેટા 110% એવી ટ્રાય કરી છે કે તમને બધા જ શબ્દો જે છે, બધા જ ટોપિક જે છે એ બધામાંથી જે છે તમને MCQ તમારા આ જ ટોપિકમાંથી સોલ્યુશન થઈ જાય, રાઈટ. ચલો તો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા, જનન પિંડમાંથી કોનું નિર્માણ થશે બેટા, તો કે જનન કોષનું જ્યારે નિર્માણ થાય તો તે પ્રક્રિયાને જન્યુ જનન કહેવામાં આવે છે, રાઈટ. તો આગળ ડિસ્કસ કરીએ બેટા, જેને આધારે જો શુક્રપિંડમાંથી શુક્રકોષોનું નિર્માણ થાય તો એને શુક્રકોષ જનન, અને અંડકોષનું નિર્માણ થાય અંડપિંડમાંથી તો એને અંડકોષ જનન. હમણાં જે બેઝિક વસ્તુ કરાવેલી છે બેટા એના વિશેનું તમારું ડિસ્ક્રિપ્શન છે. આ એટલા માટે કરાવ્યું છે બેટા કે જેથી કરીને તમારે નોટ્સ બનાવવાની છે, અને આ નોટ્સ જે છે બેટા એટ ધ એન્ડ તમારું જ્યારે નીટ એક્ઝામ બી તમારે આપવાની થશે ત્યારે પણ તમને જે છે એ હાઈલી હેલ્પફુલ થશે, રાઈટ. એટલા માટે તમારા માટે ડેલ્ટા ઈ હબ જે છે એ બધી જ વસ્તુ જે છે એ ફ્રી ઓફ કોસ્ટ તમને પ્રોવાઈડ કરે છે કે જેથી કરીને ડેલ્ટા ઈ હબ પ્લેટફોર્મ પર ભણતા બધા જ બાળકોને કોઈ પણ પ્રકારની કોઈ પ્રોબ્લેમ ન થાય, રાઈટ. હંમેશા અમે તમારી સાથે છીએ. તમારે બસ ખાલી એક કામ કરવાનું છે, એ તમારે મહેનત કરવાની છે, અને મહેનતથી જે છે એ તમારે એક વ્યવસ્થિત એક સારા એવા સ્કોર સાથે એક MBBSમાં એડમિશન લેવાનું છે, રાઈટ. તો આગળ ડિસ્કસ કરે છે બેટા, તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જો જઈ પહેલું તમને આપેલું છે બેટા શુક્રકોષ જનન. શું આપેલું છે બેટા? શુક્રકોષ જનન. સમજો, જન્યુ જનનને ઇંગ્લિશમાં ગેમેટોજીનેસિસ નામ આપ્યું હતું, અને શુક્રકોષ જનન જે છે ને ઇંગ્લિશમાં સ્પર્મેટોજીનેસિસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? સ્પર્મેટોજીનેસિસ. તો હમણાં જ આપણે વાત કરીએ બેટા, જોવું જોઈએ કે નર જનન પિંડ અથવા તો શુક્રપિંડમાંથી બે વસ્તુ તમારે યાદ રાખવાનું છે બેટા. એક તો ગુણન વૃદ્ધિ જોવા મળશે, અને એક તમને જોવા મળશે પરિપક્વતા. આગળ જોઈએ છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બેટા, બધી વસ્તુ આપણે 1 by 1 જોઈએ છે બેટા. સળંગ પ્રક્રિયાને અંતે એટલે આની અંદર શુક્રપિંડમાંથી એક તો ગુણન થશે, વૃદ્ધિ થશે, અને ત્રીજો તબક્કો આવશે પરિપક્વનો તબક્કો. બેટા આ 3 પ્રક્રિયા સળંગ પ્રક્રિયા થશે, અને સળંગ પ્રક્રિયા થઈ અને કોનું નિર્માણ કરશે બેટા? શુક્રકોષનું નિર્માણ કરશે. તો આ ઘટનાને કહેવામાં આવે છે શુક્રકોષ જનન, રાઈટ. બેટા કોઈ ગભરાવાની જરૂર નથી, તમારે NCERT તો 110% જે છે એ કવરઅપ થશે ને થશે, રાઈટ. અને બીજી વસ્તુ, માની લો કે તમારી સાથે કોઈ નવા ફ્રેન્ડ્સ તમારી સાથે જે છે એ જોડાયેલા છે, એ તમારા બધા જ ફ્રેન્ડ્સને જે છે બેટા આ ડેલ્ટા ઈ હબ ચેનલ જે છે એ શેર કરજો, રાઈટ. અને એમને કહેજો કે સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને આવનારા બધા જ વિડીયો જે છે, જેમ તમારી પાસે અત્યારે બ્લિંક થઈને તરત જ નોટિફિકેશન આવી જાય છે, એમ એની પાસે બી નોટિફિકેશન આવતી રહે. ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા, તો એક ઘટનાને શું કહેવામાં આવે છે બેટા? શુક્રકોષ જનન જે છે એ કહેવામાં આવે છે. તો અભ્યાસની સરળતા માટે આ જે પ્રક્રિયા જે છે એને 2 તબક્કામાં વિભાજિત કરેલું છે, રાઈટ. એકદમ ઇઝી થાય એટલા માટે. ચલો તો આગળ જોઈએ છે બેટા, જેની અંદર પહેલો તબક્કો તમારે ખાસ યાદ રાખવાનું છે એ છે પ્રશુક્રકોષનું નિર્માણ, અને બીજું તમારે યાદ રાખવાનું છે શુક્રકાયાંતરણ. તો પ્રશુક્રકોષનું નિર્માણ અને બીજો તબક્કો તમને આપેલું છે એ છે શુક્રકાયાંતરણ. તો સીધી વસ્તુ છે ને બેટા કે આ શુક્રકાયાંતરનો મતલબ છે કે અંતે શુક્રકોષનું નિર્માણ થઈ જશે, પણ શુક્રકોષ ડાયરેક્ટલી નિર્માણ થશે નહીં. એને બેટા એક સળંગ પ્રક્રિયામાંથી તબક્કામાંથી પસાર થવું પડશે, જેની અંદર આપણે પહેલો તબક્કો જે છે એ જોઈએ, એ છે શું આપેલું છે બેટા? પ્રશુક્રકોષ જે છે એનું નિર્માણ. ચલો ડન. તો જોવું છે બેટા કે શુક્રોત્પાદક નલિકામાં આવેલા શુક્રજનક કોષો અથવા તો નરજન્યુજનક કોષો જે છે એ શું ઉત્પન્ન કરે છે બેટા? શુક્રકોષો જે છે એનું ઉત્પાદન કરે છે. સમજો કે ફોર એક્ઝામ્પલ તમારી પાસે જે છે એ આ જનન અધિચ્છદ છે બેટા. આ જનન અધિચ્છદ જે છે એ શુક્રોત્પાદક નલિકાનો આડો છેદ લઈએ ને બેટા, ત્યારે આપણને જોવા મળે. અને આ શુક્રોત્પાદક નલિકાની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, શુક્રોત્પાદક નલિકાની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કઈ વસ્તુ યાદ રાખવાનું છે? તો જો જોઈએ કે પ્રથમ નિર્માણ પામતો કોષ જેને આપણે કોના તરીકે ઇન્ડિકેટ કરીએ છીએ બેટા? તો કે નર જનન કોષો તરીકે અથવા તો આદિ શુક્રકોષ જે છે એના તરીકે કન્સિડર કરવામાં આવે છે બેટા, રાઈટ. તો અહીંયા પ્રથમ નિર્માણ પામતો કોષ જેની અંદર આગળ જતા કોનું નિર્માણ થશે બેટા? તો કે નર જનન કોષો એટલે કે શુક્રકોષો ઉત્પન્ન કરે છે. કેવી રીતે એ આગળ આપણે ડિસ્કસ કરીએ છીએ. જુઓ બેટા,
તો તેમને પ્રાથમિક જનન કોષ તરીકે, મેં તમને હમણાં જ કીધું ને બેટા, શું કહેવામાં આવે છે એને? પ્રાથમિક શુક્રકોષ કહેવામાં આવે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. નેક્સ્ટ તમને જે આપેલું છે કે જેની અંદર પ્રાથમિક જનન કોષમાંથી કઈ વસ્તુ બેટા? તો કે પ્રશુક્રકોષના નિર્માણની ક્રિયા માટે કેટલા તબક્કા છે? 3 તબક્કા. જે હમણાં જ આપણે વાત કરી બેટા કે એની અંદર તમને એક જોવા મળશે બેટા ગુણન તબક્કો, એક તમને જોવા મળશે વૃદ્ધિ તબક્કો, અને ત્રીજો આપણો ફેવરેટ એ છે પરિપક્વન તબક્કો. ફેવરેટ એટલા માટે કારણ કે એટ ધ એન્ડ જે છે આપણને કોનું નિર્માણ થતું જોવા મળશે બેટા? તો કે શુક્રકોષનું નિર્માણ થતું જોવા મળે છે. ચલો ડન, આગળ ડિસ્કસ કરીએ બેટા. તો તમારી સામે બેટા આ એક ડાયાગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશન છે. જુઓ, શાંતિથી જોજો બેટા. અહીંયા તમને આપેલું છે બેટા સ્પર્મેટોગોનિયમ. આ સ્પર્મેટોગોનિયમનો મતલબ છે બેટા જે પ્રાથમિક જ્યારથી નિર્માણ થાય છે એ પ્રકારના કોષો, રાઈટ? જે નિર્માણ પામતા જે પ્રાથમિક આદિ, જે તમે કહી શકો કે આદિ શુક્રકોષ જે છે જ્યાંથી નિર્માણ જે છે જનન અધિચ્છદમાંથી, એને શું કહેવામાં આવે છે બેટા? સ્પર્મેટોગોનિયમ. બીજી વસ્તુ યાદ કરવું જોઈએ કે શુક્રકોષ જનનની ક્રિયા દરમિયાન 2 પ્રકારના વિભાજન થાય છે, એક તો સંભાજન અને એક અર્ધીકરણની પ્રક્રિયા. તો પહેલા હંમેશા સંભાજનની પ્રક્રિયા થશે. તો આને તમે જોશો કે 2n છે, તો 2n નું આગળ જતા માઇટોસિસ બેટા, અને આ માઇટોસિસનો મતલબ છે બેટા સંભાજનની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા બેટા? સંભાજનની પ્રક્રિયા. અને સંભાજનની પ્રક્રિયા થઈ તો આપણને ખ્યાલ છે કે જ્યારે સંભાજન થશે ત્યારે એની અંદર જે સંખ્યા છે એ સંખ્યા એઝ ઇટ ઇઝ જળવાઈ રહેશે, ડીએનએની સંખ્યા પણ જળવાઈ રહેશે, કોષ રસ, કોષ કેન્દ્ર, આ બધાની સંખ્યા જે શું થશે બેટા? જળવાઈ રહે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા કે આ જે 2n જે બન્યું બેટા એની અંદર જે છે એ એક પ્રક્રિયા જોવા મળશે બેટા જેને કહેવામાં આવે છે વિભેદન. શું કહેવામાં આવે છે બેટા? વિભેદન કહેવામાં આવે છે. અને વિભેદન થઈને જે કોષો બને છે જેને કહેવામાં આવે છે બેટા પ્રાથમિક શુક્રકોષ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? પ્રાથમિક શુક્રકોષ, રાઈટ? આવી રીતે જે છે એ પ્રાથમિક શુક્રકોષનું નિર્માણ થશે. નાઉ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, હમણાં જ મેં વાત કરી બેટા કે અર્ધીકરણના મુખ્યત્વે 2 તબક્કા છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો અર્ધીકરણ 1 જે છે આપણને ખ્યાલ છે કે એને અર્ધસૂત્રણ વિભાજન કીધું છે. શું કીધું છે બેટા? અર્ધસૂત્રણ. શું કામ અર્ધસૂત્ર વિભાજન કીધું છે? તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે જે 2n કન્ડિશન છે, જે દ્વિકીય અવસ્થા છે, કે જ્યારે એ અર્ધીકરણ પામશે એટલે એ એકકીય અવસ્થામાં પરિણમે છે. એટલા માટે આ જે મિયોસિસ તમને આપેલું છે, મિયોસિસનો મતલબ થશે બેટા અર્ધીકરણની પ્રક્રિયા, રાઈટ? અને આ અર્ધીકરણ 1 અને આ અર્ધીકરણ 2, સિમ્પલ, રાઈટ? તો અર્ધીકરણ 1 ના અંતે જોજો બેટા, અહીંયા તમને આપેલું છે, શું આપેલું છે બેટા? સેકન્ડરી. સેકન્ડનો મતલબ શું થશે બેટા? દ્વિતીયક શુક્રકોષ થશે, રાઈટ? અને આ દ્વિતીય શુક્રકોષ જે છે આગળ જતા જે છે એ વિભાજન થઈને શું બનાવશે બેટા? તો કે એકકીય અવસ્થા બનાવશે, એકકીય બનાવે છે. એટલા માટે જે અર્ધીકરણ 1 જે છે એને બેટા શું કહેવામાં આવે છે? અર્ધસૂત્રણ વિભાજન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? અર્ધસૂત્રણ વિભાજન કહેવામાં આવે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. અને બીજી એક વસ્તુ કે એટ ધ એન્ડ ઓફ, મતલબ અર્ધીકરણના અંતે આપણને, અર્ધીકરણ 1 ના અંતે આપણને 2 કોષો મળે છે. અને જેવું બેટા અર્ધીકરણ 2 થશે તો અર્ધીકરણ 2 યાદ કરો જોઈએ બેટા, અર્ધીકરણ 2 જે છે એને કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? તો કે એને સમસૂત્રણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? સમસૂત્રણ કહેવામાં આવે છે. એટલા માટે અહીંયા જે છે તમને બધા જ કેવા જોવા મળશે બેટા? એકકીય જોવા મળશે. નાવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા ખાસ યાદ રાખજો કે હમણાં જ આપણે કીધું ને કે જે નિર્માણ થશે એને આપણે શું કહે છે બેટા? પ્રશુક્રકોષ જે છે એ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? પ્રશુક્રકોષ જે છે એ કહેવામાં આવે છે. અને આ પ્રશુક્રકોષ જેની અંદર સ્પર્મિયોજિનેસિસ બેટા, જેને ગુજરાતીમાં હમણાં જ આપણે વાત કરી એમ બેટા કે જેને શુક્રકાયાંતરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? શુક્રકાયાંતરણની પ્રક્રિયા. ચલો ડન. અને એ શુક્રકાયાંતરણ એટલે કે પ્રશુક્રકોષનું કોની અંદર નિર્માણ થશે બેટા? તો સિમ્પલ શુક્રકોષમાં જે નિર્માણ થવાની ઘટના જે છે જેને શુક્રકાયાંતરણ કહે છે બેટા, રાઈટ? તો આ તમારું જે છે એ ડાયાગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશન છે. તો હવે આપણે ડિટેલમાં 1 બાય 1 સ્ટેપ ઉપર જઈએ છીએ બેટા, રાઈટ? તો જોજો બેટા, નેક્સ્ટ તમને જે આપેલું છે કે જેની અંદર તમને આપેલું છે ગુણન તબક્કો. યાદ કરો સંભાજન, રાઈટ? તો સંભાજન જોજો બેટા,
અવિભેદિત જનન કોષો અથવા તો પ્રાથમિક જનન અધિચ્છદીય કોષો પ્રમાણમાં કેવા હોય છે બેટા? મોટા કદના. રાઈટ, પ્રમાણ કેવા હશે બેટા? મોટા કદના હશે અને ક્રોમેટિન રંગસૂત્ર દ્રવ્ય મુક્ત કોષ કેન્દ્ર જે છે એ ધરાવે છે. આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ બેટા. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. આ કોષો જોયું ને બેટા ડાયાગ્રામની અંદર સોરી કે એની અંદર આપણને શું જોવા મળશે? સંભાજનની પ્રક્રિયા થશે અને આ સંભાજનની પ્રક્રિયા થશે એટલે આપણને કઈ વસ્તુ જોવા મળશે બેટા? આદિ પૂર્વ શુક્રકોષો જે છે એ નિર્માણ થતું જોવા મળે છે. તો આ પ્રકારનો જે તબક્કો જે છે જેને ગુણન તબક્કો જે છે એ કહેવામાં આવે છે. ચલો ડન. તો પ્રત્યેક આદિ પૂર્વ શુક્રકોષો જે છે એ કેવા પ્રકારના બેટા? તો કે દ્વિકીય પ્રકારની હશે. રાઈટ, એની પ્લોઇડી તમને પૂછે તો પ્લોઇડી કેવી હોવી જોઈએ બેટા? કેવી હશે બેટા? દ્વિકીય. શું કામ? કારણ કે બેટા યાદ કરો કે જે સ્પર્મેટોગોનિયા જે છે એ કઈ કન્ડિશનમાં હતા? દ્વિકીય. સંભાજન થશે તો સંભાજનનું 2n નું 2n રહે, જો n હોય તો n નું n રહે. પણ હાલ તમને જે કન્ડિશન આપેલી છે બેટા એ 2n છે એટલા માટે આગળ સંભાજન થઈને 2n નું 2n રહેશે. ચલો ડન. આગળ ડિસ્કસ કરે છે બેટા. જોઈ નેક્સ્ટ તમને આપેલું છે વૃદ્ધિ તબક્કો. તો વૃદ્ધિ તબક્કોની અંદર વૃદ્ધિના તબક્કામાં આદિ પૂર્વ શુક્રકોષો મોટા જથ્થામાં બેટા શું કરે છે બેટા? તો કે પોષક દ્રવ્ય અને ક્રોમેટિન દ્રવ્ય જે છે એ એકત્રિત કરે છે. કારણ કે નામ જ આપેલું છે ને બેટા, નામ જ શું આપેલું છે? વૃદ્ધિ. તો વૃદ્ધિ ક્યારે પોસિબલ છે? કે જ્યારે એ પોષક દ્રવ્ય એકત્રિત કરે ત્યારે. સિમ્પલ. રાઈટ. તો નેક્સ્ટ તમે જોશો બેટા તો હવે જેવો એ પોતે પોષક દ્રવ્ય ગ્રહણ કરે છે એટલે આ જે આદિ શુક્રકોષ જે છે આગળ જતા જે છે એ કોની અંદર બેટા? તો કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં નિર્માણ પામે છે. કોની અંદર બેટા? પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં નિર્માણ પામે છે. નેક્સ્ટ જુઓ છે બેટા કે તેઓ પણ હવે કઈ કન્ડિશનમાં હશે બેટા? તો કે 2n. 2n નો મતલબ દ્વિકીય કન્ડિશનમાં હશે. શું કામ? તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે હજી 2n એટલા માટે કારણ કે જે કોષ અહીંયા બેટા આગળ વૃદ્ધિ પામે છે, માનો કે આ 2n છે, આની અંદર બેટા થયું સંભાજન. યાદ કરો જઈ તો જેવું સંભાજન થશે એટલે 2n નું શું રહેશે? અહીંયા 2n રહેશે. અને હવે બેટા આ કદમાં એની વૃદ્ધિ થઈ છે, હજી અર્ધીકરણની પ્રક્રિયા થઈ નથી તો 2n નું તો 2n જ રહેશે ને, કારણ કે વૃદ્ધિ થયું છે, કદમાં વધ્યું છે, એની અંદર કોઈ વિભાજન થયું નથી. ચલો તો આ રીતે બેટા નેક્સ્ટ તમને તબક્કો આપેલું છે એ છે પરિપક્વન તબક્કો. ચલો તો પરિપક્વન તબક્કો જે છે એની અંદર શું થશે બેટા? તો કે વૃદ્ધિ પામેલા પ્રાથમિક પૂર્વ અંડકોષ. હવે ધ્યાન આપજો બેટા, આની અંદર પ્રથમ અર્ધીકરણ થશે બેટા. સમજી લેજો કે પ્રથમ અર્ધીકરણ એનસીઈઆરટીમાં તો પ્રથમ અર્ધીકરણ જ આપેલું છે. અલગથી કોઈ રેફરન્સ બુક યુઝ કરશો બેટા તો એની અંદર તમને અલગ અલગ પ્રકારના ઇવન તમને એમસીક્યુની અંદર પણ અલગ અલગ વર્ડ્સ આપેલા હશે. તો એ અલગ અલગ વર્ડ્સ ઉપર આપણે ફોકસ કરીશું અને આપણા બધા જ એમસીક્યુ શાંતિથી આપણે સોલ્વ કરીશું. તો પ્રથમ અર્ધીકરણ જે છે એને બીજા કયા નામથી ઓળખવામાં છે બેટા? તો કે પરિપક્વન વિભાજન પહેલું, કારણ કે પહેલું થયું ને. અને બીજી વસ્તુ યાદ કરો જોઈ, મેં તમને હમણાં જ કીધું કે અર્ધીકરણ 1 ને અર્ધસૂત્રણ વિભાજન પણ કહેવામાં આવે છે. એનો મતલબ છે કે જે એકકીય અવસ્થા જે આગળ થશે અર્ધીકરણ 1 થશે એટલે કઈ અવસ્થામાં આવશે બેટા? એકકીય અવસ્થામાં આવશે. એટલા માટે તેનું નામ શું આપેલું છે? અર્ધસૂત્રણ વિભાજન. ફરી રિપીટ કરું છું, સમજો બેટા કે આ જે 2n જે છે એની અંદર જેવું મિયોસિસ 1 થશે, અર્ધીકરણ 1 થશે બેટા એટલે કઈ અવસ્થામાં આવશે? એકકીય અવસ્થામાં આવશે. ક્લિયર? તો આપણને એના માટે તમને કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ 11th સ્ટાન્ડર્ડનો પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. રાઈટ? ચલો તો એક કોન્સેપ્ટ ક્લિયર હશે તો આ કોન્સેપ્ટ જે છે ઇઝીલી તમે જે છે એ સમજી શકશો. નેક્સ્ટ ડિસ્કસ કરીએ છીએ બેટા. તો નેક્સ્ટની અંદર આપેલું છે કે પ્રથમ પરિપક્વન વિભાજનને કારણે સમજો છે બેટા શું આપેલું છે કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી કેટલા? તો કે 2 દ્વિતીય પૂર્વ શુક્રકોષો જે છે એનું નિર્માણ થશે. રાઈટ? હમણાં જ મેં ડાયાગ્રામ તમને સમજાવી લે બેટા. રાઈટ? એ ડાયાગ્રામની અંદર આપણે શું જોયું હતું કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ આગળ જતા જે છે એ દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં નિર્માણ પામે છે. ચલો નેક્સ્ટ તમને આપેલું છે કે પ્રત્યેક શુક્રકોષ હવે કઈ અવસ્થામાં બોલો? એકકીય અવસ્થામાં. અહીંયા પણ તમે જુઓ કઈ અવસ્થામાં છે બેટા? એકકીય અવસ્થામાં. ચલો નેક્સ્ટ તમે જુઓ બેટા કે આની અંદર જે છે એ તમે જોઈ શકો છો
કે આગળ જતા જે છે એ દરેક પૂર્વ શુક્રકોષ દ્વિતીય અર્ધીકરણ અથવા તો બીજું પરિપક્વ વિભાજન, યાદ કરો શું કીધું મેં? સમસૂત્રણ વિભાજન એટલે અર્ધીકરણ 2 ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? તો કે સમસૂત્રણ એટલે n છે, એકકીય છે એટલે આગળ જતા સમસૂત્રણ વિભાજન થશે એટલે એકકીયનું એકકીય રહેશે. ડન. ચલો તો નેક્સ્ટ તમે જુઓ કે જેવું પણ કેવા હશે બેટા? એકકીય પ્રકારના હશે. આમ પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી કેટલા બેટા? તો કે 4 એકકીય પ્રશુક્રકોષો જે છે એ ઉત્પન્ન થાય છે. 11th યાદ કરો કે જેની અંદર તમે ભણી ગયેલા છો કે અર્ધીકરણના અંતે 4 જે છે એ કોષોનું નિર્માણ થશે. ડન. એટલા માટે અહીંયા શું લખાય છે બેટા? 4 એકકીય જે છે એ શુક્રકોષો જે છે ઉત્પન્ન થાય છે. આમ પ્રશુક્રકોષના નિર્માણના તબક્કામાં 3 તબક્કા બેટા. એ 3 તબક્કાની અંદર પહેલો તબક્કો તમને કયો આપેલો છે બેટા? ગુણન. ત્યારબાદ તમને આપેલું છે વૃદ્ધિ અને પરિપક્વન. તો આ 3 તબક્કામાંથી પસાર થશે એટલે તરત બનશે શું? તો કે પ્રશુક્રકોષ. ડન. અને આ પ્રશુક્રકોષ જે છે એ આગળ જતા જે છે એ કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે બેટા? તો કે શુક્રકાયાંતરણમાંથી પસાર થવું પડશે. તો પ્રશુક્રકોષ જે છે એનું કોની અંદર રૂપાંતર થશે બેટા? શુક્રકોષમાં રૂપાંતર થશે. પણ કેવી રીતે? તો તેવું સમજો કે જ્યારે શુક્રોત્પાદક નલિકામાંથી પ્રશુક્રકોષ જે છે એ બહારની તરફ આપણને જે છે એ નીકળતા જે છે એ તમને જોવા મળે છે. રાઈટ. એટલા માટે તમને અહીંયા શું આપેલું છે? શુક્રકાયાંતરણની પ્રક્રિયા, જેની અંદર પ્રોપર શેપ આપશે. કોનો બેટા? તો પ્રોપર શેપ કોનો આવશે? શુક્રકોષનો પ્રોપર શેપ આવશે. તો નેક્સ્ટ તમે હેડિંગ જોઈ શકો છો બેટા, શુક્રકાયાંતરણ. તો પ્રશુક્રકોષોનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, શુક્રકોષોમાં શું થશે બેટા? રૂપાંતરણ અથવા તો મેં તમને કીધું ને કે પ્રોપર શેપ આપશે. એટલે કે આકારજનન પામવાની જે કોઈ ક્રિયા જે છે એટલે શુક્રકાયાંતરણ કહેવામાં આવે છે, જેમાં પ્રશુક્રકોષોમાં પણ મુખ્ય 3 ફેરફારો જોવા મળે છે. ગભરાવ નહીં, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, બધી વસ્તુ તમને હમણાં સમજાવું છું. જોજે કે પહેલું થશે કોષ કેન્દ્રમાં ફેરફાર. રાઈટ. અંદર ફેરફાર થશે બેટા? કોષ કેન્દ્રમાં ફેરફાર થશે. ત્યારબાદ શુક્રાગ્ર નિર્માણ એટલે શુક્રકોષનો અગ્રભાગ એનું નિર્માણ થશે અને ત્યારબાદ જે તમને જોવા મળશે બેટા તારા કેન્દ્રની ગોઠવણી. રાઈટ. આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. જોવો જોઈએ કે તમારી પાસે આ ડાયાગ્રામ છે બેટા. જો કોઈ ગભરાવાની જરૂર નથી, હમણાં જ તમને બધી વસ્તુ જે છે તમને સમજાવું છું. પહેલી વસ્તુ તમને શું આપેલું છે બેટા? જે કોઈ ફેરફાર થશે કોની અંદર ફેરફાર થશે? તો કે શુક્રકોષમાં ફેરફાર. જોવું છે બેટા શુક્રકોષમાં નિર્માણ થશે તો એવું સમજો કે આ પ્રશુક્રકોષ છે. રાઈટ. અપિયરન્સ ઓફ એક્રોઝોમલ વેસિકલ. બેટા યાદ તમારે રાખવાનું છે કે શુક્રકોષનો અગ્રભાગ જેને શું કહેવામાં આવે છે બેટા? તો કે શુક્રાગ્ર તરીકે ઇન્ડિકેટ કરવામાં આવે છે. કોના તરીકે ઇન્ડિકેટ કરવામાં આવે છે બેટા? શુક્રાગ્ર તરીકે ઇન્ડિકેટ કરવામાં આવે છે. ચલો કલર ચેન્જ કરીએ જેથી કરીને તમને પ્રોપર જે છે હું લખું છું બધું એ તમને દેખાય. રાઈટ. તો આ શુક્રાગ્ર જે છે એની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે સ્પર્મેટિડનો મતલબ શું છે? પ્રશુક્રકોષ, કે જેની અંદર બેટા અહીંયા કોષ કેન્દ્રની અંદર ફેરફાર થશે અને એના કારણે જે છે એની અંદર તમને 3 વસ્તુનું નિર્માણ થતું જોવા મળશે. એક તો શીર્ષનો ભાગ, જોજે બેટા, એક તો તમને શીર્ષનો ભાગ તમને જોવા મળશે, એક તો અહીંયા તમને મિડલ પીસ એટલે કે મધ્ય ભાગ જોવા મળશે અને એક તમને અહીંયા જોવા મળશે પૂંછડીનો ભાગ. રાઈટ. જેને તંતુ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? તંતુ. તમે જોઈ શકો છો કે અહીંયા ફ્લેજેલમનો મતલબ છે બેટા તંતુ. ફ્લેજેલમનો મતલબ શું છે બેટા? તંતુ જેવી રચના તમને જોવા મળશે. નાવ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, શાંતિથી સમજો કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે આ શુક્રકોષનું નિર્માણ કરવામાં મદદરૂપ કોણ થશે? તો યાદ રાખજો બેટા કે શુક્રકોષના નિર્માણ માટે ગોલ્ગી કાય, તમે નામ સાંભળેલું છે બેટા, ગોલ્ગી કાય જે છે એ મહત્વનો ભાગ ભજવે છે. તમે જો જે લખેલું છે ગોલ્ગી કોમ્પ્લેક્સ, શું લખ્યું છે બેટા? ગોલ્ગી કોમ્પ્લેક્સ, કે જે આગળ જતા જે છે એ એક્રોઝોમલ વેસિકલ એટલે કે જે શુક્રાગ્રનો જે અગ્રભાગ જે આગળ જતા એક કોથળી જેવી રીતના એટલે જેને આપણે શીર્ષ તરીકે ઇન્ડિકેટ કરે છે. બીજી ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે આગળ જતા આ જે કોથળી જેવી રચના જે છે એ આગળ જતા કોની અંદર નિર્માણ પામે છે બેટા? શીર્ષની અંદર નિર્માણ પામે છે. ચલો ક્લિયર. આગળ જોઈએ બેટા કે આની અંદર જે છે એ વધારે પ્રમાણમાં જે છે કે આ જે ભાગ જે છે બેટા આ ભાગ
રાઈટ, કે જે છે એ કોષ રસ જે છે એનું ત્યાં શું થશે બેટા, સંગ્રહ થશે, અને જેના કારણે જે છે એક વચ્ચેનો તમને એક ભાગ જોવા મળે છે જેને મધ્ય ભાગ તરીકે ઇન્ડિકેટ કરવામાં આવે છે બેટા. અને આ મધ્ય ભાગ જે છે એ આગળ જતા તમે જોજો એક લાંબી શેની બેટા, તો કે પીછડી જેવી રચના જે છે એ તમને જોવા મળે છે. ક્લિયર? તો આ રીતે જે છે એ તમને કઈ વસ્તુ તમને જોવા મળે છે બેટા, 3 ભાગ જે છે એ જોવા મળે છે. 1 બાય 1 આપણે શરૂ કરીએ છીએ બેટા. જો જોઈએ તો પહેલી વસ્તુ તમને આપેલું છે કોષ કેન્દ્રમાં ફેરફાર. તો કોષ કેન્દ્રમાં શું ફેરફાર થશે, તો પ્રશુક્ર કોષો કોષ કેન્દ્ર જે છે એ શું કરશે બેટા, પાણી ગુમાવે છે, જેથી કોષ કેન્દ્ર પ્રદેશ શું કરશે બેટા, આસુનતા ગુમાવવાના લીધે કેવું થશે બેટા, સંકોચન પામી અને કેના જેવો બેટા, તો કે ઈંડા જેવું. યાદ કરો, હમણાં જ મેં તમને ડાયાગ્રામ બતાવી જેમાં તમને જે છે આ એગ શેપ સ્ટ્રક્ચર તમને જોવા મળે છે. બરાબર? તો આવું શું કામ જોવા મળે છે, તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે પ્રશુક્રકોષનું કોષ કેન્દ્ર જે છે એ પાણી ગુમાવી દેશે. પાણી ગુમાવે બેટા, આપણને સિમ્પલ વસ્તુ ખબર છે, એટલે કોષ જે છે શું થશે બેટા, સંકોચાઈ જાય. સંકોચાય એટલે એનો મતલબ શું છે, આસુનતા ગુમાવે. અને કેના જેવો આકાર ધરાવે છે બેટા, તો કે ઈંડા જેવો જે છે એ ચપટો આકાર જે છે એ તમને જોવા મળશે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો આરએનએ અને કોષ કેન્દ્રનું પ્રમાણ જે છે એ આપણને કેવું જોવા મળશે બેટા, વધુ માત્રામાં ઘટતું જોવા મળશે, જેના કારણે ડીએનએ નું શું થશે બેટા, સંકેન્દ્રણ થતું જોવા મળે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમને આપેલું છે શુક્રાગ્રહનું નિર્માણ. ગોલ્ગી કાય યાદ રાખજો, ગોલ્ગી કાય યાદ રાખજો કે આ ગોલ્ગી કાય જે છે એ એક્રોઝોમ. એક્રોઝોમ એટલે કોણ, શુક્રાગ્ર. ડાયાગ્રામ જોઈ ને બેટા. ચલો આગળ ડિસ્કસ કરીએ. તો શુક્રકોષના સૌથી અગ્ર ભાગને શું કહેવામાં આવે છે બેટા, શુક્રાગ્ર કહેવામાં આવે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ. આની અંદર એક વિશેષ પ્રકારના ઉત્સેચક બી છે, એના વિશે પણ માહિતી મેળવશું આપણે. ચલો તો નેક્સ્ટ બેટા, આ ભાગ જે છે એ ઘણા બધા ઉત્સેચકોમાંથી શું ધરાવે છે બેટા, એક પ્રોટીએસ પ્રકારનો ઉત્સેચક, જેને કહેવામાં આવે છે બેટા હાયલ્યુરોનિડેઝ. શું કહેવામાં આવે છે બેટા, હાયલ્યુરોનિડેઝ. નામ ઉપરથી જોવું જોઈએ શું લાગે છે તમને. એનો મતલબ છે કે જ્યારે ઉત્સેચકની સફિક્સમાં એટલે કે પ્રત્યયમાં એઝ લાગે છે, તો એઝ જેમ કે ફોર એક્ઝામ્પલ કાર્બોહાઈડ્રેટ્સ, તો કાર્બોહાઈડ્રેટ કોનું પાચન કરે છે, કાર્બોહાઈડ્રેટનું. જેમ કે પ્રોટીએસ તો પ્રોટીનનું પાચન કરશે, લાઇપેઝ તો લિપિડનું પાચન કરશે. તો થોડી બુદ્ધિ ચલાવો ને બેટા, કે અહીંયા તમને હાયલ્યુરોનિડેઝ આપેલું છે, એનો મતલબ છે કે હાયલ્યુરોનિક એસિડ જે છે એનું શું કરતું હશે બેટા, પાચન કરતું હશે. એટલા માટેનું નામ શું આપેલું છે, હાયલ્યુરોનિડેઝ ઉત્સેચક. એ જ્યારે આપણે ફલનની પ્રક્રિયા જોઈશું ત્યારે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. જોવું છે બેટા કે જે ઉત્સેચક કોના સંપર્કમાં બેટા, અંડકોષના સંપર્કમાં આવતાની સાથે અંડપિંડને શું કરે છે બેટા, વિલીન કરી દે છે. તો એનો મતલબ શું થયો, સીધી વસ્તુ છે ને બેટા, કે એની અંદર આપણને શું જોવા મળશે બેટા, હાયલ્યુરોનિડિક એસિડ જે છે એ આપણને જોવા મળશે. હાયલ્યુરોનિક એસિડ આપણને જોવા મળશે. રાઈટ? અને શુક્રકોષોને કોની અંદર બેટા, તો કે અંડકોષમાં દાખલ કરવા માટે સામર્થ્ય ધરાવે છે. તો શુક્રાગ્રહનું નિર્માણ કીધું ને બેટા, કોના દ્વારા, તો કે ગોલ્ગી કાય દ્વારા જે છે એ નિર્માણ થતું જોવા મળે છે. રાઈટ? ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો તે શુક્રકોષના અગ્રછેડાની નજીક જે છે એ શું બને છે બેટા, સંકેન્દ્રિત જે છે એ બને છે. તો ગોલ્ગી કાયની એક અથવા તો બે રસ્તાની મોટી થઈ અને ગોલ્ગી કાયના વચ્ચે તેઓ સ્થાન પામે છે. ત્યારબાદ તરત જ યાદ કરો, ત્યારબાદ તરત જ જે છે એ પ્રશુક્રાગસ કણિકા તરીકે ઓળખાતી ગેજ કણિકાઓમાં શું થતી બેટા, વિકાસ પામતી જે છે એ જોવા મળશે. એનો મતલબ છે કે આગળ જતા જે કોનું નિર્માણ થતું જોવા મળશે બેટા, શુક્રકોષ જે છે એનું નિર્માણ થતું જોવા મળશે. જોવું જોઈએ, પ્રશુક્રાગ્ર કણિકા કોષ કેન્દ્રના અગ્રછેડા સાથે જોડાઈને શું કરશે બેટા, કદમાં કેવું બને છે બેટા, વિસ્તૃત બને છે, જેને આપણે કહીએ છીએ શુક્રાગ્ર. ઇન શોર્ટ આપણી ભાષામાં સમજો કે ફોર એક્ઝામ્પલ આ તમને અંડાકાર ભાગ કે જે આગળ જતા આ રીતે જે છે એ શું કરશે બેટા, એક અગ્ર ભાગ જે છે એ તમને જોવા મળશે. અને આ અગ્ર ભાગ એટલે કયો ભાગ બેટા, જોજે કદમાં વિસ્તૃત અગ્રછેડા સાથે જોડાણ. એટલે આ જે ભાગ જે છે જેને આપણે શું નામ આપીશું બેટા, જેને કહેવામાં આવે છે બેટા શુક્રાગ્ર. શું કહેવામાં આવે છે બેટા, શુક્રાગ્ર તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા, તારા કેન્દ્ર. રાઈટ? તો તારા કેન્દ્રની અંદર પ્રશુક્રકોષ જે છે બેટા, આ તમે PYQ સોલ્વ કરશો ને એની અંદર આ ટાઈપના ક્વેશ્ચન મળી જશે. જોજો બેટા કે બે તારા કેન્દ્ર
એક પછી એક કઈ જગ્યાએ બેટા? તો કે પ્રશુક્રકોષના કોષ કેન્દ્રની પાછળ ગોઠવાય છે. ક્લિયર? ચલો, તો અગ્રિમ એક તારા કેન્દ્રને શું કહેવામાં આવે છે બેટા? અગ્રિમ તારા કેન્દ્ર. અને જે પશ્ચ આપેલું છે જેને શું કહેવામાં આવે છે બેટા? દૂરસ્થ તારા કેન્દ્ર જે છે એ કહેવામાં આવે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો તારા કેન્દ્ર જે છે એ આગળ જતા કોની અંદર ફેરવાય છે બેટા? તલકણિકામાં ફેરફાર પામે છે, જેના કારણે જે છે એ શું બનાવે છે બેટા? યાદ કરો, તંતુ યાદ કરો. તંતુ મેં હમણાં ડાયાગ્રામમાં બતાવ્યું બેટા કે તંતુની રચના. એટલે તંતુ એટલે કયો ભાગ બેટા? પૂંછડીનો વિસ્તાર, કે જેની મદદથી શુક્રકોષ જે છે એ હલનચલન જે છે એ દર્શાવે છે, તરવાની ક્ષમતા ધરાવે છે. રાઈટ? તો જોવું જોઈએ કે ત્યાં એ જગ્યાએ કોણ ભેગું થશે બેટા? તો કે કણાભસૂત્ર ભેગા મળીને એક તંતુજની ફરતે કેવી બેટા? તો કે સર્પાકાર અને કુંતલાકારે વીંટળાઈ જાય છે અને કયો ભાગ બનાવે છે બેટા? મધ્ય ભાગ જે છે એ બનાવે છે. ચલો ડન. આગળ ડિસ્કસ કરીએ બેટા. તો હાલ તમે આ ડાયાગ્રામ તમે જોઈ શકો છો કે જે તમને કોની આપેલી છે બેટા? તો કે શુક્રકોષની રચના આપેલી છે. તો જોવું જોઈએ અહીંયા કે શુક્રકોષનો અગ્રભાગ જેને આપણે નામ શું આપ્યું બેટા? શુક્રાગ્ર. અને અંદરની બાજુએ ડીએનએ જે છે એ સંકેતિત થઈ જશે, જેને આપણે નામ શું આપ્યું છે બેટા? રંગસૂત્ર દ્રવ્ય ધરાવતું કોષ કેન્દ્ર. બીજી એક વસ્તુ તમે જોજો, હાલ તમને અહીંયા મધ્ય ભાગ તમને જોવા છે અને વત્યા કુંતલ જેવી રચના જોવા મળે છે, જેને આપણે નામ આપ્યું છે બેટા કણાભસૂત્ર. અને અંતે આ તંતુ જેવી રચના જે કોના તરીકે ઇન્ડિકેટ છે બેટા? પૂંછડી તરીકે. તો આ જે ભાગ જે છે તેને શું કહેવામાં છે બેટા? શુક્રકોષની રચના તરીકે ઓળખવામાં આવે છે. તો આઈ હોપ કે તમને જે છે એ આ જે રચના જે છે એ સમજાઈ હશે. રાઈટ? ચલો, તો શુક્રકોષની પ્રજનન ક્ષમતા મધ્ય ભાગમાં આવેલા કોના દ્વારા બેટા? કણાભસૂત્ર ના કણાભસૂત્ર પ્રાપ્ત એટીપી અને જે છે એ અક્ષીય તંતુ જે છે એની અંદર આપણને જે છે એ શું દર્શાવે છે બેટા? હલનચલન દ્વારા જે છે એ પ્રચલન પામી શકે છે. તો આમ પુખ્ત શુક્રકોષોમાં કેટલા ભાગો સર્જાય છે બેટા? 3 ભાગો જે છે એ સર્જાય છે. એક તો શીર્ષનો ભાગ, મધ્ય ભાગ અને એક પૂંછડીનો ભાગ. ચરણ. તો આ રીતે તમે જોઈ શકો છો કે શુક્રાગ્ર યુક્ત શીર્ષ પ્રદેશ, કણાભસૂત્ર યુક્ત મધ્ય ભાગ અને લાંબો અક્ષીય તંતુનો ત્રીજો ભાગ, જેને આપણે કોના તરીકે ઇન્ડિકેટ કરીએ છીએ બેટા? પૂંછડી તરીકે જે છે એ કન્સિડર કરીએ છીએ. તો પુખ્ત શુક્રકોષના શીર્ષ પ્રદેશના ભાગને શું કહેવામાં આવે છે બેટા? શુક્રાગ્ર કહેવામાં આવે છે. ક્લિયર? તો આ રીતે જે છે બેટા તમારે ખાસ યાદ રાખવાનું છે કે શુક્રકોષ જનન જે છે એનું નિર્માણ કેવી રીતે થાય છે બેટા. એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જો તમને આ વિડીયોની અંદર જે છે એ તમને આ વિડીયો કેવો લાગ્યો છે તો એના માટે જે તમે જે છે એ કમેન્ટ બોક્સની અંદર બેટા કહેજો. અને બીજું એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ફટાફટ જે તમારા ફ્રેન્ડ્સ નવા જે છે એ લોકોને ફટાફટ શેર કરી દો કે જેથી કરીને જે છે એ વિડીયો જે છે એમને પહોંચી જાય. રાઈટ? તો મળીએ છીએ બેટા નેક્સ્ટ લેક્ચરની અંદર એક નવા ટોપિક સાથે, જેની અંદર આપણે ભણીશું અંડકોષ જનનની પ્રક્રિયા. રાઈટ? થેન્ક યુ સો મચ બેટા. થેન્ક યુ સો મચ.